હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલ જે પેપર સોલ્યુશન કરતા હતા ત્યારે મેં તમને કીધેલું હતું કે હું તમારા માટે સ્પેશિયલ એક પંચવર્ષીય યોજનાઓ જે પણ આપણી છે એનો વિડીયો લઈને આવીશ કે જેમાંથી તમને ખ્યાલ આવી જાય કે કઈ પંચવર્ષીય યોજનામાં કયા એવી મહત્ત્વની ઘટનાઓ બની હતી. અને હરેક વર્ષે હરેક પેપરમાંથી પંચવર્ષીય યોજનામાંથી 1 થી 2 ક્વેશ્ચન પૂછાય જ છે. તમે ગઈકાલે પણ જોયું કે આપણા જે ઓલ્ડ યર પેપર હતું 2017માં જે ખેતી મદદનીશનું લેવાયેલું હતું એમાં પૂછેલું જ હતું, બરાબર છે. તો આજે આપણે વાત કરશું પંચવર્ષીય યોજનાઓની. ઓકે, તો આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ એની પહેલાં તમે બધા આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે લોકો જોડાઈ શકે છે. ઓકે, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ કે આર્થિક આયોજનની જરૂરિયાત, એટલે કે પંચવર્ષીય યોજના છે એ અમલમાં આવી તો કેવી રીતે અમલમાં આવી, એનું શું કારણો હતા, એના વિશેની આપણે પહેલાં વાત કરીએ. તો પંચવર્ષીય યોજનાઓ જે આપણી છે એ 1951થી અમલમાં આવી હતી, પણ એની પહેલાં પણ પંચવર્ષીય યોજનાઓ આપણે લાવવા માટેનું કંઈક કારણ હોય ને, તો એના વિશેની છે કે આપણે જોવા મળે કે ભારત આપણો જે દેશ છે એ કેવું હતું તો કે અંગ્રેજોના શાસનના લીધે ખૂબ જ કંગાળ બની ગયો હતો, બરાબર છે. આપણને 1947માં આઝાદી પ્રાપ્ત થઈ એની પહેલાં અંગ્રેજોએ આપણને ચૂસી લીધા હતા. આપણું જે સોનું છે કે સારી એવી જે કિંમતી ચીજ વસ્તુઓ છે, મંદિરો છે કે જેને લૂંટી લીધા હતા, અને આપણને એક કહી શકીએ કે આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. તો આપણા દેશની જો આપણે આઝાદી પછી મેઇન ઇસ્યુ એ જ હતો કે આપણા દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે આપણે સારી રીતે સુદૃઢ બનાવી શકીએ કે વ્યવસ્થિત કરી શકીએ. તો એટલા માટે આપણા ઘણા એ સમયે ઘણા એવા અર્થશાસ્ત્રી હતા, ઘણા એવા નેતા હતા કે જે આપણા દેશને કેવી રીતે સારી રીતે ચલાવી શકીએ, સારી રીતે આપણે એનું આયોજન કરી શકીએ, એના માટે એ અલગ અલગ પ્લાન લઈને આવ્યા હતા. તો આપણે એ જે પ્લાન લઈને આવ્યા હતા, પહેલાં આપણે જે કહેવાય ને પ્રી પ્લાન, એટલે કે જે આપણે પંચવર્ષીય યોજનાઓ લાગુ પડી એની પહેલાં પણ ઘણા એવા પ્લાન હતા કે જેની આપણે વાત કરીશું આજના લેક્ચરમાં. ત્યારબાદ પંચવર્ષીય યોજનાઓની બધી વાત કરીશું, અને પંચવર્ષીય યોજના પછી અત્યારે શું આપણે છે તો કે નીતિ આયોગ. તો નીતિ આયોગ ક્યારે સ્થાપના થઈ, કેવી રીતે થઈ, ક્યારે થઈ, કયા વર્ષમાં થઈ, અને એના અત્યારે અધ્યક્ષ કોણ છે એની આપણે લાસ્ટમાં વાત કરીશું. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો સૌપ્રથમ તો કે આર્થિક આયોજનની જરૂરિયાતો. મેં તમને જેમ વાત કરીને કે અંગ્રેજો જે શાસન કરતા હતા આપણા દેશ ઉપર, તો આપણા દેશને તેને ખૂબ જ ચૂસી લીધું હતું. બધું સારી સંપત્તિ જે આપણી હતી એ લોકો લઈ ગયા હતા ત્યાં પોતાના દેશમાં, અને આપણા દેશને સાવ કંગાળ બનાવી નાખ્યો હતો. તો આપણા માટે મહત્ત્વની બાબત એ હતી કે આપણા દેશનું ફરી આર્થિક જે અર્થતંત્ર આપણું છે કેવી રીતે સારી રીતે આપણે કરી શકીએ. જે સોનાની ચીડિયા તરીકે આપણો દેશ ઓળખાતો હતો એમાં ખૂબ જ ગરીબી અને ભૂખમરો આપણને જોવા મળતો હતો આઝાદી જે ટાઈમે થઈ આપણે મળી એ ટાઈમે. તો ફરી પાછું આપણે એને કેવી રીતે આપણો ઇકોનોમિક ગ્રોથ કરવો જ, અને કેવી રીતે આપણે જે અર્થતંત્ર છે એમાં કેમ સુધારા કરવા, એ મહત્ત્વની બાબતો હતી. તો આપણે વાત કરીએ કે ભારતમાં આર્થિક આયોજનના ઉદ્દેશ્યો. તો કે આપણે આર્થિક આયોજન કરવું તો એના મેઇન ઉદ્દેશ્ય શું હતા તો કે એ સમયગાળો જે હતો ત્યારે આપણને ગરીબી ખૂબ જ પ્રમાણમાં જોવા મળતી હતી. તો આપણે શું એવું કરી શકીએ કે જેથી ગરીબીને આપણે ઘટાડી શકીએ. ત્યારબાદ અસમાનતા બહુ જોવા મળતી હતી, જે કહેવાય ને કે ઉપલા વર્ગ નીચલા વર્ગ એ વિશે, મતલબ અસ્પૃશ્યતા જે કહી શકીએ એ આપણને એ ટાઈમમાં જોવા મળતી હતી. અને આપણને ખ્યાલ છે ઘણા સમાજ સુધારકો પણ આવ્યા કે જેને અસ્પૃશ્યતાને નાબૂદ કરી હતી. અને હજી પણ આપણે ઘણા એવા કેસ જોઈએ છીએ કે જ્યાં આપણને જોવા મળે છે કે જે આપણા ભારતીય સમાજનું એક કલંક કહી શકીએ આપણે અસ્પૃશ્યતાને. ઓકે, ત્યારબાદ છે બેરોજગારી ઘટાડવી. મતલબ કે એટલી હદે આપણે ત્યારે એ સમયે બેરોજગારી હતી, ભૂખમરો હતો કે જેને આપણે હરેક જે આપણે ઇકોનોમિકલી જે કહેવાય ને પ્રોબ્લેમ્સ હતા, ગરીબી, અસમાનતા, બેરોજગારી, આર્થિક વૃદ્ધિ કેવી રીતે કરવી, એ બધાને વ્યવસ્થિત રીતે આપણે કેમ એક ઢાંચામાં ઢાળીએ અને આપણા ઇકોનોમીને, આપણા અર્થતંત્રને કેવી રીતે સુદૃઢ અને મજબૂત બનાવીએ, એ માટે આ જે આર્થિક આયોજન હતું એની જરૂરિયાત ઊભી થઈ હતી. અને એ બધું વ્યવસ્થિત આપણે કરીને આપણે ખુદ કેમ આપણા દેશને આત્મનિર્ભરતા પ્રાપ્ત થાય એ માટે પણ ઘણા પ્રયત્નો કર્યા હતા. તો આપણે હવે વાત કરીએ 1 બાય 1 એકક પ્લાનની. ઓકે, તો સૌપ્રથમ તો કે આ જે આયોજન પંચ હતું એની ભલામણ સૌપ્રથમ વખત આપણને 1946માં
કેસી નિયોગી કમિટી હતી કે જેના દ્વારા કરવામાં આવી હતી. મતલબ કે આજે કેસી નિયોગી જે કમિટી હતી એને એવું કીધું હતું કે આપણા દેશમાં આપણે આયોજન પંચની રચના કરવી જોઈએ. અને તેનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે સંપૂર્ણ આર્થિક ક્ષેત્ર એનું પુનઃનિર્માણ કરવાનું. મેં તમને જેમ વાત કરી કે અંગ્રેજો હતા કે આપણા ભારતનું જે સોને કી ચિડિયા તરીકે ઓળખાતો આપણો દેશ હતો એ દેશને એને પાયમાલ કરી નાખ્યો હતો. એનાથી જે સારી વસ્તુ હતી, હીરા જવેરાત માણેક હરેક વસ્તુ તે પોતાના દેશમાં લઈ ગયા હતા. અને આપણને ખ્યાલ છે થોડોક ટાઈમ પહેલાં જ આપણે જે ટીપુ સુલતાનની તલવાર છે એ ફરી પાછી ભારતમાં લઈને આવ્યા. અને એવી ઘણી વસ્તુ છે. આપણો જે કોહિનૂર જે હીરો હતો એ લઈ ગયા હતા. એવી મતલબ જે પણ કિંમતી ચીજ વસ્તુ આપણી હતી આપણા દેશની એ બધી એ લોકો લઈ ગયા હતા. એના લીધે આપણું જે આર્થિક આયોજન હતું, જે આપણું અર્થતંત્ર હતું એ ખૂબ જ નીચું જતું રહ્યું હતું. તો કેસી નિયોગી કમિટીએ એવી ભલામણ કરી કે જો આપણું જે અર્થતંત્ર છે એને સંપૂર્ણ આપણે પુનઃનિર્માણ કરવું હોય તો આપણે એક આયોજન પંચનું નિર્માણ કરવું જોઈએ. અને એવો એને ખ્યાલ ક્યારે આપ્યો તો સૌપ્રથમ વખત 1946માં. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે ભારતમાં આયોજન પંચ. તો ભારતમાં આયોજન પંચ લાગુ થયું એની પહેલાં અલગ અલગ પ્લાન આવ્યા છે. અલગ અલગ 7 જેટલા પ્લાન હતા કે જે આપણે થયા. પણ ક્યારે થયા છે તો કે 1950ની પહેલાં આવેલું છે બધી વસ્તુ, બરાબર છે. તો આપણે 1 બાય 1 તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ તો કે વિશ્વેશ્વરૈયા પ્લાન કે જેને આપણે કહી શકીએ ને કે આપણા ડૉક્ટર વિશ્વેશ્વરૈયા જે છે એ શું કર્યું તો કે એના આયોજન પંચના બ્લુપ્રિન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. અને સૌપ્રથમ વખત 1934માં એનું જે બુક હતી, એનું જે પુસ્તક હતું કે ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા, એટલે કે ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા એટલે શું તો કે આપણે એવું શું પ્લાન કરી શકીએ ઇકોનોમી જે આપણી છે ઇન્ડિયાની એને એ આખા વિષયનું એને એમાં કરેલું હતું કે આપણે કેવી રીતે રોજગારી મળી રહે એના માટે કેવી રીતના સાધન ક્યાં લાવવા જોઈએ, કેવી રીતે આપણે ગરીબી ઘટાડવી જોઈએ, કેવું આપણું અર્થતંત્ર હોવું જોઈએ, કેવું આપણું એક કહેવાય ને કે આપણું જે ભારત દેશ કે જે આઈડિયલ દેશ કેવી રીતે બની શકે એનું આખો એને પ્લાન એમાં એની જે બુક છે એમાં આપી હતી. અને એમણે શું કીધું હતું તો કે લોકતાંત્રિક મૂડીવાદનો ખ્યાલ આપ્યો હતો. ત્યારબાદ છે જેમાં કૃષિ ક્ષેત્રમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રમ એક કાયદામાં લઈ અને બેવડી રાષ્ટ્રીય આવક મેળવવાનો હતો. એટલે કે ડ્યુઅલ ઇન્કમ, બેવડી રાષ્ટ્રીય આવક. કૃષિ ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર હોય છે એ બંનેને સાથે લઈને શ્રમ એક દાયકામાં લઈ અને બેવડી રાષ્ટ્રીય એટલે કે શ્રમ અને ઉદ્યોગો ક્ષેત્રે વિકાસ કરીને આપણે કેવી રીતે એક દાયકામાં કે બેવડી એટલે કે ડબલ ઇન્કમ મેળવી શકીએ એને આજે વિશ્વેશ્વરૈયા છે, ડૉક્ટર વિશ્વેશ્વરૈયા એને એના પ્લાનમાં કીધેલું હતું. ક્યારે તો કે 1934માં એની જે બુક આવી એમાં. ત્યારબાદ છે કે FICCI પ્લાન એટલે શું છે તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. તો આ જે પ્લાન હતો એ 1934માં આવ્યો કે જેમાં FICCI દ્વારા એક રાષ્ટ્રીય આયોજન પંચ હોવું જોઈએ એવી એને ભલામણ કરી હતી. એટલે કે 1934માં જ એવું કહી દીધું હતું FICCIએ કે આપણી પાસે એક આયોજન પંચ હોવું જોઈએ. આપણો દેશ આઝાદ પણ નહોતો થયો ત્યારે એ સમયમાં એને એવું કીધેલું હતું, બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે કોંગ્રેસ પ્લાન એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટી. કે આ જે હતું નેશનલ પ્લાનિંગ કમિટી એને શું કીધું હતું તો કે રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના એ કોંગ્રેસના જે એ સમયના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ કે જે દ્વારા જવાહરલાલ નહેરુને અધ્યક્ષતામાં ઓક્ટોબર 1938માં કરાઈ હતી. એટલે કે આપણે જે કોંગ્રેસ પ્લાન છે નેશનલ પ્લાનિંગ કમિટી છે એની સમિતિ હતી એની ક્યારે કરવામાં આવી હતી તો કે 1938માં કરવામાં આવી હતી. અને અધ્યક્ષ કોણ હતા? સુભાષચંદ્ર બોઝ હતા કોંગ્રેસ પ્લાનના, પણ એના જે જવાહરલાલ નહેરુ છે એની અધ્યક્ષતામાં કરવામાં આવેલું હતું. NPCનું જે આખું હતું નેશનલ પ્લાનિંગ કમિટી કે જે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં કરવામાં આવેલું હતું. અને એમાં ટોટલ 15 જેટલા સભ્યો હતા અને 29 જેટલી ઉપસમિતિ હતી. અને જે ઉપસમિતિ હતી અલગ અલગ એમાં 350 જેટલા સભ્યો હતા, બરાબર છે. અને ત્યારબાદ આ જે આયોજન પંચ બનાવવું જોઈએ એવો જે અંતિમ રિપોર્ટ હતો એ 1949માં આવ્યો હતો કે હા આપણા દેશ માટે આ બનાવવું જોઈએ. અને કેવું હતું પાછું કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું અને દ્વિતીય વિશ્વયુદ્ધ અને ભારત છોડો આંદોલન બંને ભેગું થયું હતું. અને ત્યારબાદ NPCનો આપણે અંતિમ રિપોર્ટ આપણે 1949માં આવેલો હતો, બરાબર છે. ત્યારબાદ આગળ વાત કરીએ બોમ્બે પ્લાન. તો બોમ્બે પ્લાન જે છે એ 1944-45માં આ પ્લાન આવેલો હતો. અને એનું શીર્ષક શું હતું તો કે અ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોર ઇન્ડિયા. એટલે કે આપણે એવો પ્લાન બનાવવાનો છે કે જે આપણું ભારતનું જે અર્થતંત્ર છે એને કેવી રીતે આપણે વિકસિત કરી શકીએ
એના માટે. અને આ જે બોમ્બે પ્લાન હતો એમાં મુખ્યત્વે કૃષિમાં નવીનીકરણ કેવી રીતે આપણે લાવી શકીએ અને ત્યારબાદ કૃષિમાં કેવી રીતે આપણે ફાયદો થઈ શકે એના માટે શું કરવું જોઈએ એની વાત કરેલી હતી. ત્યારબાદ છે તીવ્ર ઔદ્યોગિકરણ એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ કેવી રીતે આપણે ભારતમાં લાવી શકીએ એના વિશેની વાત કરી હતી. અને સામાજિક કલ્યાણ, સામાજિક ક્ષેત્રે કેવા આપણે કાર્યો કરવા જોઈએ કે જેથી સામાજિક કલ્યાણ થઈ શકે. અને ત્યારબાદ છે લઘુ કુટીર અને મધ્યમ ઉદ્યોગો હોય છે એને પ્રોત્સાહન આપવાનું. પ્રોત્સાહન શા માટે આપવાનું? તો કે લઘુ કુટીર જે ઉદ્યોગો હોય છે એને આપણે પ્રોત્સાહન આપીએ તો જે ગામડાના જે લોકો છે અથવા તો જે રૂરલ ઇકોનોમી આપણી છે એ ડેવલપ થાય. અને એના લીધે શું થાય છે? તો રૂરલ ઇકોનોમી જો આપણી ડેવલપ થાય તો બધાને વ્યવસ્થિત રીતે રોજગારી મળી રહેશે. અને જો રોજગારી મળી રહે તો એમાંથી જે આર્થિક ઉપાર્જન આપણે મેળવીએ એના લીધે અલ્ટિમેટલી આપણી જે ઇકોનોમી છે એ પણ ડેવલપ થાય. ત્યારબાદ છે ગાંધીવાદી પ્લાન. તો ગાંધીવાદી વિચારધારા જે ધરાવતા હતા શ્રીમંતના નારાયણ અગ્રવાલ કે જેને 1944માં આ પ્લાન રજૂ કરેલો હતો, ગાંધીવાદી પ્લાન. અને તે શું હતું? તો કે કૃષિના મહત્વ પર ભાર આપવામાં બનાવ્યો હતો. મતલબ કે ગાંધીવાદી જે પ્લાન હતો એ કોણે પહેલાં તો રજૂ કર્યો હતો? કે ફર્સ્ટ આપણે કહીએ તો શ્રીમંત નારાયણ અગ્રવાલ, અને 1944માં એને કરેલો હતો. અને એનું શું મેઇન ફોકસ હતું? તો કે એગ્રીકલ્ચર આપણું જે સેક્ટર છે એને ડેવલપ કરવાનું. અને ત્યારબાદ શું છે? તો કે જેમાં ભારત આત્મનિર્ભર બને એ માટે અર્થતંત્રના માળખાને વિકેન્દ્રીકરણ કરવાની વાત કરી હતી. અને ત્યારબાદ આગળ આપણે વાત કરીએ પીપલ્સ પ્લાન. તો પીપલ્સ પ્લાન જે હતો એ 1945માં એમ.એન. રોય દ્વારા માર્ક્સવાદી વિચારધારણા ધરાવતા પર આધાર મૂક્યો હતો. અલગ અલગ વિચારધારણા ઇકોનોમિક લેવલે આવેલી છે, પણ એના વિશે આપણે વાત કરવી જરૂર નથી કેમ કે એટલું ડીપમાં આપણી એક્ઝામમાં પૂછાવાનું નથી. બરાબર છે. ત્યારબાદ છે સર્વોદય પ્લાન. આપણને ખ્યાલ છે કે સર્વોદય એ શબ્દ ક્યાંથી પ્રયોજાયો છે? તો કે ભૂદાન યજ્ઞના પ્રણેતા જે હતા વિનોબા ભાવે એના પરથી આપણને સર્વોદય જે વર્ડ છે એ જોવા મળે છે. બરાબર છે. તો ત્યારબાદ વાત કરીએ આ જે સર્વોદય પ્લાન છે એ શું છે? તો કે જે સમાજવાદી જે વિચારધારણા ધરાવતા લોકો હતા કે જેમાં જયપ્રકાશ નારાયણ કે જેના દ્વારા જાન્યુઆરી 1950માં આ પ્લાન આપવામાં આવ્યો હતો કે સર્વોદય પ્લાન. ત્યારબાદ છે આપણે વાત કરીએ હવે આયોજન પંચની રચના. તો આયોજન પંચની રચના ક્યારે થઈ? તો કે સૌપ્રથમ આયોજન પંચની આપણે રચનાની જે તારીખ કહીએ તો 15 માર્ચ 1950માં એની રચના કરવામાં આવી હતી. અને વર્તમાન આપણને અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે આયોજન પંચની જગ્યાએ આપણને નીતિ આયોગ જોવા મળે છે. આયોજન પંચ મોદી સરકાર જ્યારે આવ્યા સત્તામાં 2014-15 વાળા જે યર હતું એમાં, ત્યારથી આપણે આયોજન પંચ નાબૂદ થઈ ગયું અને તે નીતિ આયોગની રચના કરવામાં આવી. એટલે 2015થી આપણને નીતિ આયોગ જોવા મળે છે અત્યારે. બરાબર છે. તો આપણે વાત કરીએ આયોજન પંચ. તો મેં તમને જેમ કહ્યું એમ તેની સૌપ્રથમ રચના 15 માર્ચ 1950ના કરવામાં આવી હતી. અને આયોજન પંચ છે એના સભ્યો કોણ છે? તો કે એમાં એક તો સભ્યો હોય છે એક તો અધ્યક્ષ હોય છે. તો અધ્યક્ષ કોણ છે? તો કે અધ્યક્ષ જે હોય છે એ હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન હોય છે. તો સેમ નીતિ આયોગમાં પણ અત્યારે હોદ્દાની રૂએ ભારતના વડાપ્રધાન છે એ જેમાં અધ્યક્ષ છે. અને સભ્યોની વાત કરીએ તો આયોજન પંચમાં જે સભ્યો હતા એમાં એક ઉપાધ્યક્ષ હોય છે કે જેની નિમણૂક મંત્રીમંડળ દ્વારા નિશ્ચિત કાળ માટે કરવામાં આવતી હતી. અને 4 થી 7 વિષય નિષ્ણાંતોના સભ્યો હોય છે, નાણામંત્રી હોય છે અને આયોજન પંચના સભ્યો હોય છે. અને આયોજન પંચના એક સચિવ કે જે IAS અધિકારી હોય છે. આટલા જે હોય છે મેઇન એ આયોજન પંચના સભ્યો હોય છે. ત્યારબાદ વાત કરીએ કે આયોજન પંચ તો એના કાર્યો શું છે? તો કે પહેલી તો વાત કરીએ કે આ જે આયોજન પંચ છે એને મુખ્ય શું કામ કરવાનું? તો કે પંચવર્ષીય યોજનાઓ બનાવવાની. કે એનો ટાર્ગેટ છે કે 5 વર્ષમાં આપણે આટલી વસ્તુ અચીવ કરવાની છે એ આખી પંચવર્ષીય યોજનાઓ બનાવવાની. ત્યારબાદ દરેક સ્તર પર આયોજન સફળ એનું અમલીકરણ થાય એના માટેની ભલામણો અલગ અલગ સૂચનો કરે છે આયોજન પંચ. તો એ કરવાનું. અને ત્યારબાદ દેશના જે સંસાધનો હોય એનો સર્વાધિક અને સંતુલિત ઉપયોગ માટે યોજનાઓ બનાવવાની. એટલે કે આપણા દેશમાં જે પણ સંસાધનો રહેલા છે એનો યોગ્ય માત્રામાં અને વ્યવસ્થિત રીતે એનો આપણે ઉપયોગ કરીને કેવી રીતે આપણે આર્થિક ઉપાર્જન મેળવી શકીએ અને આપણું જે આયોજન પંચની જે પંચવર્ષીય યોજનાઓ છે એ કેવી રીતે સફળ બને એ રીતે આપણે આપણા સંસાધનોનો યુઝ કરવામાં આવે છે અથવા તો કરવો જોઈએ એવો એનો મેઇન કાર્યો હતા. બરાબર છે. ત્યારબાદ હવે વાત કરીએ કે પ્રથમ પંચવર્ષ યોજના. તો જે આપણે પ્રથમ પંચવર્ષ યોજના છે એનો સમયગાળો શું છે? તો કે 1951થી 1956નો.
અને આ જે પંચવર્ષ યોજના હતી એમાં વૃદ્ધિ શું નિર્ધારિત કરવામાં આવી હતી તો કે 2.1% કે આટલું આપણી વૃદ્ધિ હોવી કરવાની છે, 5 વર્ષમાં આટલી વૃદ્ધિ આપણી થવી જોઈએ. અને ત્યારબાદ વૃદ્ધિ આપણને પ્રાપ્ત કેટલી થઈ હતી તો કે 3.6%, એટલે કે આપણે જે નિર્ધારિત કર્યો હતો આપણો ગ્રોથ એના કરતાં આપણને વધુ વૃદ્ધિ મળી હતી. અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એ શું છે તો કે પંચવર્ષ યોજના એ કયા મોડેલ પર આધારિત છે તો હેરોલ્ડ ડોમર. પંચવર્ષ યોજના જે છે એ હેરોલ્ડ ડોમર મોડેલ પર આધારિત છે. ઓકે, આ હેરોલ્ડ ડોમર જે છે એના મોડેલ આવે છે આખા અલગ પ્રકારના જે ઇકોનોમિક્સને લગતું છે અને જે પ્યોર ઇકોનોમિક્સવાળા જે લોકો છે એના માટે છે, આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, અને જે પંચવર્ષીય યોજના જે છે એમાં શું છે, ક્યાંક સેક્ટર ઉપર એને ભાર મૂક્યો હતો તો કે પંચવર્ષીય યોજનામાં સૌપ્રથમ કૃષિ ક્ષેત્રમાં ભાર મૂકેલો હતો, મતલબ કે આપણને ખ્યાલ છે એગેરિયન ઇકોનોમી આપણી જે છે એ છે. અને ભારત કે જે ખેતી પ્રધાન દેશ તરીકે આપણે ઓળખીએ છીએ, તો જો ખેતી પ્રધાન દેશ હોય તો સૌપ્રથમ આપણે પંચવર્ષીય યોજનામાં પણ ખેતીમાં કેવી રીતે વિકાસ થઈ શકે અને કેવી રીતે આપણે આત્મનિર્ભર બની શકીએ, કેમ કે આ જે ટાઈમ હતો ને પંચવર્ષીય યોજના જે 1951-56 વાળો, એ ટાઈમ તો એવો હતો કે જ્યારે આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં ભૂખમરો પણ જોવા મળતો હતો, પ્લસ એ ટાઈમમાં આપણી પાસે પૂરતું અનાજ પણ નહોતું, તો આપણે શું કરવું પડતું હતું તો કે વિદેશોમાંથી ઇમ્પોર્ટ કરવું પડતું હતું. તો આપણી એ જે આપણે ઇમ્પોર્ટ કરવું પડતું હતું એને કેવી રીતના આપણે ઓછું કરવું અને કેમ આપણે સેલ્ફ સફિશિયન્ટ બનીએ અને કેવી રીતે આપણે વધારે એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય છે એને ડેવલપ કરવાની, એ ઉપર આપણે પંચવર્ષીય પહેલી યોજના છે એમાં ભાર મૂકવામાં આવેલું હતું. અને ત્યારબાદ આપણને ખ્યાલ છે કૃષિ ક્ષેત્રનો જો વિકાસ કરવો હોય તો એની મેઇન શું છે પાયાની જરૂરિયાત તો કે સિંચાઈ પૂરી પાડવી જોઈએ. તો ઘણા એવા ભારત દેશના વિસ્તારો હતા કે જ્યાં સિંચાઈની પૂરતી સગવડો નહોતી, તો એ સિંચાઈની સગવડો ઊભી કરવા માટે આપણા આ પંચવર્ષીય યોજના દરમિયાન ભાખરા નાંગલ જે ડેમ છે, ત્યારબાદ છે હીરાકુંડ ડેમ છે, દામોદર વેલી ડેમ છે, આવી 3 જે મુખ્ય સિંચાઈ યોજનાઓ હતી એ શરૂ કરવામાં આવી હતી. તો આ સિંચાઈ યોજનાનો મુખ્ય કામ શું હતું તો કે આપણને પૂરતું પાણી મળી રહે જેથી આપણે 3 સિઝનમાં સારો એવો પાક ઉગાડી શકીએ અને ભારતને બીજા દેશો પાસેથી અનાજ ઉપર આધાર રાખવો પડે નહીં અને આપણે ખુદ આપણું અનાજનું ઉત્પાદન કરી શકીએ, એ હતો. બરાબર છે. ત્યારબાદ શું થયું તો કે 5 નવી IITની સ્થાપના કરવામાં આવી હતી પહેલી પંચવર્ષ યોજનામાં. બરાબર છે. અને ત્યારબાદ UGCની સ્થાપના કરવામાં આવી હતી. UGC એટલે શું છે તો કે UGC યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટ કમિશન, UGC એટલે બરાબર છે, કે જેની સ્થાપના કરવામાં હતી. 5 નવી IIT અને UGC યુનિવર્સિટી ઓફ ગ્રાન્ટ કમિશન કે જેની સ્થાપના કરવામાં આવી તથા 5 સ્ટીલ પ્લાન્ટ બનાવવા માટેના કરાર કરવામાં આવ્યા હતા. એટલે કે સ્ટીલ પ્લાન્ટ માટેના કરારો પહેલી પંચવર્ષ યોજનામાં થયા હતા, પણ શું કહેવાય આ જે સ્ટીલ પ્લાન્ટ છે એ પહેલી પંચવર્ષ યોજનામાં તો બન્યા નથી, એ બીજી પંચવર્ષ યોજનામાં બનેલા છે. બરાબર છે. તો આપણે આ પ્રથમ પંચવર્ષ યોજનામાં આપણે યાદ રાખવાનું જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે મુદ્દા છે, એમાં પહેલું તો હેરોલ્ડ ડોમર મોડેલ આધારિત હતી. ત્યારબાદ કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા માટે સૌપ્રથમ ફોકસ કરવામાં આવ્યું હતું પહેલી પંચવર્ષ યોજનામાં. પછી આપણું જે વૃદ્ધિ હતી એ નિર્ધારિત કરી હતી, એના કરતાં વધુ મળી છે વૃદ્ધિ, એટલે આપણું આ પ્લાન, આપણી જે પહેલી પંચવર્ષ યોજના છે એ સક્સેસ ગઈ એવું આપણે કહી શકીએ. અને મુખ્ય તો આ કે ભાખરા ડેમ છે, હીરાકુંડ ડેમ અને દામોદર વેલી જેવી 3 મુખ્ય સિંચાઈ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ સેકન્ડ પંચવર્ષીય યોજના. તો બીજી પંચવર્ષીય યોજના છે એનો સમયગાળો શું છે 1956 થી 61નો છે. અને એની જે વૃદ્ધિ હતી કે જે નિર્ધારિત કરી હતી કે આપણે 4.5% વૃદ્ધિ મેળવશું આ પંચવર્ષીય યોજના દરમિયાન, પરંતુ એની વૃદ્ધિ આપણને 4.27 મળી, એટલે કે માઇનોર આપણને ઓછી મળી, પણ માઇનોર છે એટલે આપણે એવું કહી શકીએ કે આ પણ આપણો પ્લાન સક્સેસફુલ થયો કહેવાય. અને આ જે દ્વિતીય પંચવર્ષ યોજના છે એ કયા મોડેલ ઉપર આધારિત છે તો કે ભારતીય આંકડાશાસ્ત્રી આપણા જે PC મહાનોબિલિસ, એટલે કે કહેવાય ને PC મહાનોબિલિસ છે, એને કલકત્તામાં આપણે સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની પણ સ્થાપના કરેલી છે. અને આપણે હમણાં જ 29 જૂન જે છે એ સ્ટેટિસ્ટિક ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે જે હમણાં જ ગયો છે. ત્યારબાદ શું થયું છે બીજી પંચવર્ષ યોજનામાં તો કે હાઇડ્રોલિક પાવર પ્રોજેક્ટ અને 5 સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી. આપણે જોયું ને કે પહેલી પંચવર્ષ યોજનામાં સ્ટીલ પ્લાન્ટ માટેના કરારો થયા, પરંતુ દ્વિતીય પંચવર્ષ યોજનામાં સ્થાપના થઈ. એટલે કે એનું મેઇન રીઝન શું છે તો કે દ્વિતીય પંચવર્ષીય જે યોજના છે એમાં ઉદ્યોગોને કેવી રીતના આપણે ડેવલપ કરી શકીએ એના માટે ફોકસ કરવામાં આવ્યું હતું. અને ઉદ્યોગોને ડેવલપ કરવા હોય તો આપણને ખ્યાલ છે ઉદ્યોગોમાં સ્ટીલનો યુઝ વધારે એવા પ્રમાણમાં થાય, તો 5 સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી. એમાં મુખ્યત્વે આ જે બિલાઈ છે કે જે છત્તીસગઢમાં આવેલું છે તે ફેમસ છે.
ત્યારબાદ છે દુર્ગાપુર, પશ્ચિમ બંગાળમાં આવેલું, અને રાઉરકેલા જે ઓડિશામાં જોવા મળે છે. અને 1956માં ઔદ્યોગિક નીતિ બહાર પાડવામાં આવી કે જેથી ઔદ્યોગિક નીતિ બહાર પાડતા ઉદ્યોગોને રક્ષણ મળી શકે. ત્યારબાદ છે તૃતીય પંચવર્ષ યોજના. આ જે તૃતીય પંચવર્ષ યોજના જે છે એનો સમયગાળો શું છે તો કે 1961 થી 65નો છે. અને એની જે વાર્ષિક વૃદ્ધિ જે નિર્ધારિત થઈ હતી એ 5.6 હતી, પરંતુ એની વાર્ષિક વૃદ્ધિ આપણને કેટલી મળી તો કે 2.4 મળી. આપણે જે MCQ સેશન ચાલે છે રોજના 15 MCQનું આપણે જે કરીએ છીએ એમાં પણ આ MCQ મેં તમને પૂછેલો છે કે ત્રીજી પંચવર્ષ યોજનામાં ભારતની વૃદ્ધિ કેવી રીતના હતી. તો મેં ત્યારે પણ કીધું હતું કે ત્રીજી પંચવર્ષ યોજનામાં ભારતની વૃદ્ધિ ઘટી હતી. બરાબર છે. ત્યારબાદ આ જે આપણી ત્રીજી પંચવર્ષ યોજના છે એ ગાડગીલ યોજના તરીકે પણ ઓળખાય છે. અને ત્રીજી પંચવર્ષ યોજના છે એમાં શું થયું મુખ્ય કામ તો કે પંચાયતોમાં ચૂંટણીની શરૂઆત થઈ. અને આ જ હતી 1961 થી 65ની તૃતીય પંચવર્ષ યોજના કે જેમાં આપણને હરિત ક્રાંતિની શરૂઆત પણ જોવા મળે છે. આ ગઈકાલના આપણે પેપરમાં જે ક્વેશ્ચન હતો એમાં પણ આપણે વાત કરી હતી અને આજે પણ ફરી કહું છું, આમાં તમે એડ કરી લેજો કે તૃતીય પંચવર્ષ યોજનામાં હરિત ક્રાંતિની શરૂઆત આપણને જોવા મળી હતી. એટલે કે હરિત ક્રાંતિ થઈ આપણે એવું પણ કહી શકીએ તૃતીય પંચવર્ષીય યોજના દરમિયાન. ત્યારબાદ છે ઘણા સિમેન્ટ અને ખાતરના જે કારખાના હતા એની પણ આપણને સ્થાપના કરવામાં આવી હતી. અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓની રચના કરવામાં આવી હતી. અને રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના અને રાજ્યોને શિક્ષણની જવાબદારી સોંપાઈ. એટલે કે રાજ્યએ શિક્ષણ આપવું જોઈએ. આપણને ખ્યાલ છે કે આપણે જે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ છે એમાં છે કે રાજ્યોની ફરજ આવે છે કે જેમાં શિક્ષણ પૂરું પાડવું. કોને શિક્ષણ પૂરું પાડવું તો કે 14 વર્ષથી નાના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું. શૈક્ષણિક આપણો જે મૂળભૂત અધિકાર છે એમાં પણ એ વસ્તુ આવેલી છે. રાજનીતિકમાં આજે રાજનીતિક આપણા જે છે DPSP એમાં પણ આ વસ્તુ આવેલી છે, મતલબ ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ પ્લાન હોલિડે. મતલબ કે 1966માં જ્યારે ભારત સરકારે જે રૂપિયાનું અવમૂલ્યનની જાહેરાત કરી અને શું થયું હતું તો કે 1965થી ચાલી રહેલા દુષ્કાળના લીધે કૃષિની ક્ષેત્રે ઉદ્યોગ ક્ષેત્રને પણ મહત્વ આપવું જરૂરી હતું. એટલે કે પ્લાન હોલિડે આવ્યો હતો. ત્યારબાદ આગળ ચોથી પંચવર્ષ યોજના કે જેનો સમયગાળો શું હતો 1969 થી 1974. અને જે વાર્ષિક વૃદ્ધિ હતી એ 5.6નું આપણે હતું. ત્યારબાદ એની વૃદ્ધિ પ્રાપ્ત થઈ છે 3.3. એટલે કે આ પણ યોજનામાં વૃદ્ધિ ઘટી છે. અને એનું રીઝન શું છે તો કે 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું અને બાંગ્લાદેશનો નવો જન્મ થયો હતો. અને આ જ ચોથી પંચવર્ષ યોજનામાં કે જે કહેવાય ને કે સ્માઇલિંગ બુદ્ધા નામે આપણે પોખરણમાં જે પરમાણુ ટેસ્ટ કરેલો હતો કે જેના લીધે આપણે દુનિયાની સામે એક આપણી શક્તિને પ્રદર્શિત કરી હતી અને દુનિયામાં ભારતનું નામ આપણે લાવ્યું હતું. આ યાદ રાખવા જેવું છે કે સ્માઇલિંગ બુદ્ધા જે ચોથી પંચવર્ષ યોજનામાં થયું, તેમજ સાથે સાથે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ પણ કરવામાં આવ્યું હતું. અને હરિયાળી ક્રાંતિની શરૂઆત પણ થઈ હતી. 1966થી આપણે જે 16 વાળી જે છે સિરીઝ એમાં હરિયાળી ક્રાંતિ આપણને જોવા મળે છે. ત્રીજી પંચવર્ષ યોજનામાં પણ હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ છે અને ચોથી પંચવર્ષ યોજનામાં પણ એ કન્ટિન્યુ હતી. એવું નથી કે એક વર્ષમાં જ હરિયાળી ક્રાંતિ થઈ છે, એ વસ્તુ નથી. એટલે અહીંયા બંને આવે, પણ આપણું મેઇન જે આન્સર હોય તો 1966 છે. એટલે 65-66માં આપણને જોવા મળે છે. એટલે આપણી ત્રીજી પંચવર્ષ યોજના એ આપણું મેઇન છે કે જેમાં આપણને હરિયાળી ક્રાંતિ જોવા મળે છે. અને ત્યારબાદ શું થયું તો કે 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. અને ફુગાવાના કારણે નાણાકીય ખાતા જે હોય છે એમાં પણ વૃદ્ધિ થઈ હતી. ત્યારબાદ છે પાંચમી પંચવર્ષ યોજના. તો એનો સમયગાળો શું છે તો કે 1974 થી 1980નો. અને જે વૃદ્ધિ નિર્ધારિત થઈ હતી 4.5 અને પ્રાપ્ત થઈ 4.9. એટલે કે પાંચમી પંચવર્ષ યોજના છે એ આપણી સક્સેસફુલ નીવડી હતી. અને આ જે યોજના છે એમાં 20 સૂત્રીય કાર્યક્રમ હતા એ શરૂ કરવામાં આવેલા હતા. અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો તો કે લોકોની ન્યૂનતમ જરૂરિયાત પૂર્ણ કરી અને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાનો હતો. અને જનતા સરકાર દ્વારા આ યોજનાને 1 વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી, કેમ કે આના પછી શું આવશે પ્લાન હોલિડે આવશે એટલા માટે.
ત્યારબાદ છે છઠ્ઠી પંચવર્ષીય યોજના. તો છઠ્ઠી પંચવર્ષીય જે યોજના હોય એનો સમયગાળો શું હતો? તો કે 1980 થી 85 સુધીનો હતો અને એની વાર્ષિક જે વૃદ્ધિ હતી એ 5.2 નિર્ધારિત કરવામાં આવી હતી અને નિર્ધારિત જે કરી હતી એનાથી વધારે એટલે કે 5.7% વૃદ્ધિ થઈ હતી અને આર્થિક ઉદારીકરણની શરૂઆત કરવામાં આવી હતી. અને ત્યારબાદ છે 12 જુલાઈ 1982ના રોજ શિવરમન સમિતિની ભલામણથી નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. તો નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તૃતીય પંચવર્ષીય યોજનામાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી. છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં નાબાર્ડની શરૂઆત થઈ હતી. બરાબર છે. પાંચમી પંચવર્ષીય યોજનામાં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયેલું હતું. તો ત્યારબાદ શું છે? તો કે સસ્તા અનાજની દુકાનો બંધ કરવામાં આવી, જેથી ખાદ્ય ચીજોના ભાવ અને જીવન ટકાવવા માટે પડતરમાં વધારો થયો હતો. એટલે કે ચીજના ભાવ જે હતા એ બધા વધી ગયા. આપણા માટે એ પોઈન્ટ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. નાબાર્ડની સ્થાપના છઠ્ઠી પંચવર્ષીય યોજનામાંથી 12 જુલાઈ 1982ના રોજ થઈ અને શિવરમન સમિતિએ ભલામણ કરી હતી. ત્યારબાદ છે સાતમી પંચવર્ષીય યોજના કે જેનો ટાઈમ છે 1985 થી 90 અને એની જે વૃદ્ધિ નિર્ધારિત થઈ હતી એ 5, પણ એની વૃદ્ધિ વધીને આવી 1% પ્લસ થઈ. સારી વસ્તુ કહેવાય કે 6.01 થઈ. અને આ જે સાતમી પંચવર્ષીય યોજના છે એમાં આધુનિક ટેકનોલોજી, અન્ન પુરવઠો, નાની સીમાંત ખેડૂતોની ઉત્પાદકતામાં વધારો, ભારતને સ્વનિર્ભર અર્થતંત્ર બનાવવું અને વિકાસ અને આધુનિકરણ, સામાજિક ન્યાય વગેરે એના મુખ્ય ઉદ્દેશ્યો હતા. અને 1989માં જવાહર રોજગાર યોજના શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ છે આઠમી પંચવર્ષીય યોજના. વચ્ચે જે પણ યરનો ગેપ આવે છે તેમાં રોલિંગ પ્લાન આવે છે અથવા તો પ્લાન હોલિડે આવે છે, એવું તમારે સમજી લેવાનું. બરાબર છે, કેમ કે એ પ્લાન હોલિડે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી અને એક પણ એક્ઝામમાં આજ સુધી પૂછાણું નથી કે પ્લાન હોલિડે છે એ શા માટે આવ્યું છે અથવા તો શું કામ એવું થયું. એટલે આપણે એમાં ફોકસ નહીં કરવાનું, આપણે આ જે મેઇન ટોપિક આમાં જે છે યોજનામાં આવે છે એના વધારે આપણે ફોકસ કરવાનું છે. ઓકે, તો આઠમી પંચવર્ષીય યોજના જે છે 1992 થી 97 દરમિયાન આવી હતી અને એની વૃદ્ધિ શું હતી? 5.6 નિર્ધારિત થઈ હતી, પરંતુ પ્રાપ્ત કેટલી થઈ? તો કે 6.8. એટલે આ યોજના પણ આપણી સક્સેસફુલ ગઈ હતી. અને 1991માં ઊભી થયેલી જે કટોકટીના લીધે ભારતે શું કર્યું? તો કે LPG રિફોર્મ્સ લાવ્યા. LPG રિફોર્મ્સ એટલે શું? તો કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, બરાબર છે ને, વૈશ્વિક અને ગ્લોબલાઇઝેશન. LPG, L એટલે લિબરલાઇઝેશન, P એટલે પ્રાઇવેટાઇઝેશન અને G એટલે ગ્લોબલાઇઝેશન. એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. એટલે કે ભારત દેશનો વિશ્વ સાથે વ્યાપાર ઉદ્યોગ જે હોય, આપણે જે ઘણી પહેલાં કેવું હતું કે કંઈ પણ ફોરેનથી આપણે ભારતમાં આવતું સામાન આવતો તો એના માટે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે ડ્યુટી હતી એ પણ વધારે હતી. પ્લસ કેટલી એવી ચીજ વસ્તુ હતી કે જેના ઉપર આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં રોપ લગાવેલો હતો. તો એ બધી વસ્તુ દૂર કરવાની અને એને કહેવાય ને ઇઝી બનાવી, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું જે બી હતું એ બધી વસ્તુ એના લીધે. અને ત્યારબાદ વૈશ્વિકરણ થયું. એટલે શું? તો કે ભારતના બીજા દેશો સાથે પણ વ્યાપારનો ને સાથે સારા સંબંધો ડેવલપ થયા અને એ બધી જે ઇફેક્ટ હતી આપણા ઇકોનોમી પર આવી. અને એ ઇકોનોમી પર આવી એના લીધે આપણી જે યોજના છે એ સક્સેસ ગઈ અને આ જે આઠમી પંચવર્ષીય યોજના હતી એનો વૃદ્ધિ દર પણ વધવા પડે થયો કે જે આપણે નિર્ધારિત કર્યો હતો. ત્યારબાદ શું થયું છે આઠમી પંચવર્ષીય યોજનામાં? તો WTOની સ્થાપના થઈ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, કે જેને આપણે વિશ્વ વ્યાપાર સંગઠન તરીકે ઓળખીએ છીએ. તો આ માટે આઠમી પંચવર્ષીય યોજના છે એમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ 3 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીકળે છે. પહેલું તો કે આઠમી પંચવર્ષીય યોજના છે એમાં LPG રિફોર્મ્સ આવ્યા. બરાબર છે. LPG એટલે શું? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. ત્યારબાદ છે આઠમી પંચવર્ષીય યોજનામાં WTOની સ્થાપના થઈ. અને ત્યારબાદ શું છે ત્રીજો ક્વેશ્ચન? તો કે 73 અને 74 આર્ટિકલ આપણને ખ્યાલ છે, પંચાયતી રાજ આપણે પોલિટીમાં આવશે જ. તો એ છે 73 અને 74 જે છે અનુચ્છેદ કે જેમાં બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ સંસ્થાઓ, અનુચ્છેદ નહીં, 73 અને 74મું બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજ જે આપણી છે એમાં નગરપાલિકાઓની પંચાયતી રાજ અને નગરપાલિકાઓનો બંધારણીય દરજ્જો આપી અને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું. પંચાયતી રાજ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે એ પણ યાદ રાખવું જરૂરી છે. આ કરંટ, પોલિટી બધું અને ઇગ્રી ત્રણેય વસ્તુ આરે છે ને ઇન્ટરલિંક થયેલો આ ક્વેશ્ચન આપણને આવું પૂછાઈ શકે છે પંચાયતી રાજમાંથી, કે જેમાં 73 અને 74મું બંધારણીય સુધારા દ્વારા
73મો પંચાયતી રાજને લગતો છે અને 74મો એ નગરપાલિકાઓને લગતો જે બંધારણીય સુધારો છે. એટલે આપણે 8મી પંચવર્ષીય યોજનામાં 3 મહત્વના કાર્યો થયા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ 9મી પંચવર્ષીય યોજના. તો એ 9મી પંચવર્ષીય યોજના હતી એનો સમયગાળો શું છે? તો કે 1997 થી 2000નો છે. નહીં, 2000 નહીં આવે, 97 અહીંયા મિસ્ટેક છે, 2000 નહીં આવે, 2000 થી કંઈક વધારે આવશે. 97 છે, 98 છે, 99, 2000, 2001 આવશે. અહીંયા કરેક્શન કરવાનું છે, 2001. એક છે, બરાબર, 2001 છે, તમે કરેક્ટ કરી લેજો. વાર્ષિક વૃદ્ધિ નિર્ધારિત કેટલી હતી? તો કે 5.4 હતું અને જે પ્રાપ્ત થઈ એ 6.5 છે. અને 7 જે ન્યૂનતમ સેવાઓ હોય છે એની ઉપલબ્ધ કરવા પર ભાર મૂક્યો હતો. એમાં શું છે? અલગ અલગ સેવાઓ, તો કે પીવાલાયક આપણને સ્વચ્છ પાણી બધાને મળી રહેવું જોઈએ, પ્રાથમિક આરોગ્યની જે સારવારની જે સેવાઓ હોય છે એ શરૂ કરવી, પ્રાથમિક શિક્ષણ આપવાનું બધાને ફરજિયાત. ત્યારબાદ છે નિરાશ્રિત જે ગરીબ પરિવારો હોય છે એના માટે આપણે કેવી રીતે કલ્યાણ કરી શકીએ એ યોજનાઓ લાવવાની, તેમજ સાર્વજનિક રહેઠાણ સુવિધા, બાળકો માટે પૌષ્ટિક આહાર તથા બધા ગ્રામ્ય અને નિવાસ સ્થાનનું જે સંયોજન અને સાર્વજનિક વિતરણ પ્રણાલી હોય છે એ આપણે સરળ બનાવી. આ જે બધા કાર્યો છે એ આપણે 9મી પંચવર્ષીય યોજના દરમિયાન કરવામાં આવેલા, બરાબર છે. ત્યારબાદ છે 10મી પંચવર્ષીય યોજના. તો આ યોજનાનો સમયગાળો શું છે? તો કે 2002 થી 2007નો છે અને આની વૃદ્ધિ નિર્ધારિત થઈ 8%ના ગ્રોથ પર, પરંતુ એની આપણને પ્રાપ્ત થઈ છે 7.7%, બરાબર છે. અને 10મી પંચવર્ષીય યોજના છે એ દરમિયાન શું એનું મેઇન એમ હતું? તો ક્ષેત્રીય જે અસમાનતા હોય છે એને દૂર કરવાનો લક્ષ્યાંક હતો. અને જે માથાદીઠ આવક હોય છે એને 10 વર્ષમાં બેવડી કરવાની, એટલે કે 10 વર્ષમાં ડબલ કરવાની, આપણી આવકમાં વધારો કેવી રીતે કરી શકીએ હતો. અને જે ફુગાવાનો દર હોય છે એ આશરે 5% રહ્યો હતો. અને કૃષિ ક્ષેત્રને અર્થવ્યવસ્થાનું મૂળ પ્રેરક બળ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે આપણને ખ્યાલ છે આપણી ઇકોનોમી છે એનું મેઇન પિલર શું છે? તો કે એગ્રેરિયન ઇકોનોમી છે આપણી, એટલે કે કૃષિ ક્ષેત્ર એ આપણા ઇકોનોમી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણને ખ્યાલ છે કે 64% જે આપણું હોય છે, જે આપણે રોજગારી પૂરું પાડે છે એ ક્ષેત્ર કોણ છે? 64% એક જ છે એગ્રીકલ્ચર સેક્ટર, કે જેમાં 64% લોકો એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલા છે દેશના. ત્યારબાદ છે 11મી પંચવર્ષીય યોજના. તો 11મી પંચવર્ષીય યોજના જે છે એનો સમયગાળો છે 2007 થી 2012 સુધીનો, બરાબર છે. ત્યારબાદ આ જે વાર્ષિક વૃદ્ધિ હતી 10%ની નિર્ધારિત કરેલી હતી, પરંતુ આપણને 8%ની પ્રાપ્ત થઈ. અને આ જે 11મી પંચવર્ષીય યોજના છે એની મેઇન થીમ શું હતી? તો કે સમવર્તી વિકાસ, એટલે બધા ક્ષેત્રનો એક સાથે એક સરખો વિકાસ થાય. ત્યારબાદ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ અમલમાં આવ્યો. એટલે કે 11મી પંચવર્ષીય યોજના હતી કે જેમાં મનરેગા, મેં તમને જે કીધું હતું ને કે આપણું બજેટનું પણ મેં જ્યારે તમને સમજાવ્યું ત્યારે પણ મેં કીધું હતું કે એ મનરેગા હતી. અને ગઈકાલના આપણે ક્વેશ્ચનમાં પણ હતું કે મનરેગાની સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? ચલો તમે આ વસ્તુ મને કમેન્ટ કરજો, બરાબર. હજી ગઈકાલના લેક્ચરમાં જ આપણે જે પેપર સોલ્વ કર્યું એમાં જ આ ક્વેશ્ચન હતો અને આજે ફરી આવશે કે 11મી પંચવર્ષીય યોજનામાં મનરેગા આવી છે. અને આપણા ભારતનું જે પણ બજેટનું જે એલોકેશન થાય છે એમાં મનરેગા જે સ્કીમ છે એમાં સૌથી વધુ માત્રામાં થાય છે. કેટલું યુટિલાઇઝ થાય છે, ઇફેક્ટિવલી છે નથી એ આપણે નહીં જોવાનું, પણ સૌથી વધુ બજેટ એમાં એલોકેટ થાય છે. ત્યાર પછી આ જે યોજના હોય છે એમાં 9%નો ઊંચો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પરંતુ શું થયું? એ સમયે વૈશ્વિક મંદી હતી, એના લીધે ભારતમાં વૃદ્ધિ દરમાં નોંધપાત્ર ઘટાડો આપણને જોવા મળ્યો હતો. ત્યારબાદ છે આપણી લાસ્ટ 12મી પંચવર્ષીય યોજના, કે જેનો સમયગાળો 2012 થી 2017 સુધીનો હતો, પરંતુ 2015થી મોદી સરકાર જે આવી ગઈ, બીજેપીમાં જે ગવર્મેન્ટ બહુમતીથી આવી, એના લીધે આ યોજના છે સંપૂર્ણ પૂરી થઈ નહીં. અધવચ્ચેથી આ યોજના અધૂરી રહી ગઈ, 12મી પંચવર્ષીય યોજના. અને 12મી પંચવર્ષીય યોજના એટલે કે આપણું જે આયોજન પંચ હતું એની સ્થાને પછી નીતિ આયોગ આવી ગયું છે, બરાબર છે. તો આપણે વાત કરીએ પહેલાં તો અત્યારે આ 12મી પંચવર્ષીય યોજના, તો એનું શું કરવામાં આવ્યું હતું? ગ્રોથ નિર્ધારિત તો કે 8% કરવામાં આવેલું હતું. અને આપણે યોજના પૂરી થઈ નથી એટલે એનો કેટલું એચીવ થયો ગ્રોથ એ આપણે વાત કરવામાં આવતી નથી, બરાબર છે. ત્યારબાદ આ યોજના છે એનું મેઇન શું થીમ હતી? તો કે ઝડપી સમવર્તી ટકાઉ વિકાસ, બરાબર છે.
ત્યારબાદ છે જીડીપીનો જે વૃદ્ધિ દર હતો એ 8.2% જેટલો હતો અને દેશના 90% લોકો જે છે એ બેન્કિંગ સેવા આપણે પહોંચાડવાની તથા પ્રત્યક્ષ રોકાણ હસ્તાંતરણ યોજનાનો લાભ દેવો હતો. બરાબર છે. પ્રત્યક્ષ રોકાણ આપણે કેવી રીતે કરી શકીએ એના માટે બેનિફિટ્સ પૂરા પાડવાના એ બધી વસ્તુ હતી. પણ જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી, આપણા માટે એટલું જ છે કે 12મી પંચવર્ષીય યોજનાની થીમ શું હતી તો કે ઝડપી, સમવર્તી અને ટકાઉ વિકાસ. અને આ યોજના પૂર્ણ થઈ નથી એટલે આ યોજનામાંથી ક્વેશ્ચન નીકળે એવું ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે નહીં. અને ત્યારબાદ આના પછી શું આવ્યું તો કે નીતિ આયોગ આવ્યું કે જે અત્યારે પણ કાર્યરત છે. બરાબર છે. અને નીતિ આયોગ છે તો એનું ફૂલ ફોર્મ શું છે તો કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. બસ. અને આ જે નીતિ આયોગ છે અલગ અલગ સેક્ટર આપણું જે છે હેલ્થ સેક્ટર છે, વોટર સેક્ટર છે, ત્યારબાદ છે સ્કૂલિંગ છે, એવા અલગ અલગ સેક્ટરમાં એ રીતે કામ કરે છે. અને આપણું જે એવું કહી શકીએ કે આ આયોજન પંચ હતું ને એનું મેઇન જે સ્ટ્રક્ચર હતું કેવું હતું તો કે આયોજન પંચનું ટોપ ડાઉન હતું. ટોપ ટુ ડાઉન. ટોપ ટુ ડાઉન. બરાબર છે. અને જે આપણી નીતિ આયોગ છે, નીતિ આયોગ આપણો જે નીતિ આયોગ છે એનો એપ્રોચ શું છે તો કે બોટમ અપ એપ્રોચ છે. આ પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે તળિયાના માનવીથી ઉચ્ચ સ્તરીય જોવા. બોટમ અપ. બરાબર છે. નીતિ આયોગનું હતું ટોપ ડાઉન અને આ છે બોટમ અપ એટલે કે તળિયાથી ઊંચે જવાનું. એટલે કે તળિયાના માનવીથી જે ઉચ્ચ સ્તરીય જે લોકો છે ને કેવી રીતે બેનિફિટ આપણો થઈ શકે એ માટે કાર્યો કરવા. તો અત્યારે આપણે જે છે એ નીતિ આયોગ છે. બરાબર છે. અને નીતિ આયોગમાં અત્યારે પણ જે આપણા પ્રધાનમંત્રી છે એ અધ્યક્ષ આપણને જોવા મળે છે. અને આપણે હવે એ જોવાનું છે કે CEO કોણ છે નીતિ આયોગના. CEO. બરાબર છે. તો હાલમાં આપણને જે CEO જોવા મળે છે તે કોણ છે તો કે શ્રી BVR સુબ્રમણ્યમ. હા, કે જે આપણા હાલના CEO છે, નીતિ આયોગના CEO. અને અધ્યક્ષ તો મુખ્યમંત્રી આપણા જે વડાપ્રધાન છે એ જ છે અને CEOમાં સુબ્રમણ્યમ છે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ જે પંચવર્ષીય યોજના હતો એના વિશેનું આપણે આ ટોપિક અહીંયા ખતમ કરીએ છીએ. તો તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, મેં તમને આ યોજનામાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે તો તમે વ્યવસ્થિત નોટ કરી લેજો. એમાંથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે કે જે પૂછાવાની ખૂબ સારી એવી સંભાવનાઓ રહેલી છે. બરાબર છે. ઓકે, તો આપણે ફરી મળશું નવા વિડીયોઝમાં, નવી ચર્ચા કરીશું, નવી વાત કરીશું. અને બસ આપણી એક્ઝામ આપણે સારી રીતે કવરઅપ કરી શકીએ, સારા માર્ક્સ લાવી શકીએ એ જ અમારા એફર્ટ્સ છે. તો તમે પણ સામે એફર્ટ્સ આપજો કે તમે વ્યવસ્થિત રીતે આ બધું પ્રિપેર કરજો અને આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.